નમસ્તે. હું રાજ છું ઈપીકે કેપિટલ તરફથી. છેલ્લા 20 વર્ષોમાં હું હજારો રોકાણકારો સામે બેઠો છું અને જો એક વાત મેં શીખી હોય તો એ છે સંપત્તિ બનાવવી એ માત્ર આગલા ગરમ સ્ટોક શોધવામાં કે બજારને યોગ્ય સમયે પકડવામાં નથી. આ તો એવી મજબૂત પાયાની રચના કરવી છે જે પેઢી દર પેઢી ટકી રહે. ઈપીકેમાં અમે માત્ર આગલા ત્રિમાસિક સમયગાળાની વાત નથી કરતા, અમે આગલા 25 વર્ષને ધ્યાનમાં લઈએ છીએ. આજે હું તમને બતાવવા માંગુ છું કે વાસ્તવિક સંપત્તિ કેવી રીતે બનાવવામાં આવે છે વર્ષ 2026માં. તમે હમણાં જ શરૂઆત કરી રહ્યા હો કે મોટું પોર્ટફોલિયો સંભાળી રહ્યા હો, આ 7 સ્તંભો તમારી પૈસા અંગેની દ્રષ્ટિ બદલી નાખશે. ચાલો અંદર ઉઠીએ. સૌપ્રથમ ચાલો ઘર વિશે વાત કરીએ. વર્ષ 2026 સુધીમાં ભારત દુનિયાની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનો એક છે, જ્યાં જીડીપી વૃદ્ધિ આશરે 7% આસપાસ છે. પણ અહીં મોટાભાગના લોકો જે ચૂકી જાય છે એ છે વૃદ્ધિ માત્ર શેર ખરીદવામાં નથી, એ ભારતીય ઘરેલું અર્થતંત્રના નાણાકીયકરણમાં છે. અમે હવે આપણું બધું પૈસું ફક્ત ભૌતિક સોનામાં કે નિષ્ક્રિય રિયલ એસ્ટેટમાં બંધ કરી રાખતા નથી. પ્રથમ વખત આપણે પ્રવાહી અને પારદર્શક નાણાકીય સંપત્તિ તરફ વળતા જોઈ રહ્યા છીએ. જો તમે પેઢી દર પેઢી માટે સંપત્તિ બનાવી હોય તો ભારતની મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ ક્રાંતિમાં ભાગ લેવું જ પડશે. હવે વાત ફક્ત બચતની રહી નથી, આપણા ભવિષ્યનું નિર્માણ કરતી કંપનીઓમાં ભાગીદારી મેળવવાની વાત છે. હવે જ્યારે ભારત વૃદ્ધિનું એન્જિન છે ત્યારે તમારે તમારું બધું મૂડી એક જ ટોપલામાં ન રાખવી જોઈએ. હું આને ડબલ એન્જિન સ્ટ્રેટેજી કહું છું. વર્ષ 2026 સુધીમાં દુનિયા પહેલા કરતાં વધુ જોડાયેલી બની જશે. વિચાર કરો તો સાચું, તમે જે ફોન વાપરો છો, જે સોફ્ટવેર પર કામ કરો છો અને જે દવાઓ લો છો એ ઘણીવાર વૈશ્વિક કંપનીઓની હોય છે. તો પછી એમાં ભાગીદારી કેમ ન રાખવી? તમારા પોર્ટફોલિયોના 20-25% આંતરરાષ્ટ્રીય બજારોમાં, ખાસ કરીને અમેરિકા અને ઉદયમાન ટેક હબ્સમાં ફાળવવાથી 2 ફાયદા થાય છે. તે રૂપિયાની કિંમત ઘટવાથી તમને બચાવે છે અને જ્યારે ભારતીય બજાર અસ્થિર બને ત્યારે તમને વધુ સ્થિર અનુભવ મળે છે. આ વાત સંતુલનની છે, ફક્ત દેશભક્તિની નહીં. હવે બોનસ તરીકે મેં ઉચ્ચ નેટવર્થ ધરાવતા એનઆરઆઈઓ માટે 7 ખર્ચાળ ટેક્સ ટ્રેપ્સ પર વિગતવાર માર્ગદર્શિકા બનાવી છે, જેમાં અવોઇડન્સ અને કમ્પ્લાયન્સ અંગેની વ્યૂહાત્મક રિપોર્ટ છે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો ફક્ત વર્ણનમાં આપેલ લિંક પર ક્લિક કરીને. ચાલો હવે આગળ વધીએ. ઘણા લોકો મને પૂછે છે, રાજ, કયો સેક્ટર ખરીદવો જોઈએ? વર્ષ 2026માં જવાબ છે થીમ્સ. અમે વિશાળ ઢાંચાત્મક પરિવર્તનો જોઈ રહ્યા છીએ. ગ્રીન ટ્રાન્ઝિશન, ભારતનો 100 ગીગાવોટ ન્યુક્લિયર અને વિશાળ સોલર ક્ષમતા માટેનો પ્રયત્ન માત્ર ટ્રેન્ડ નથી, આ તો દાયકાઓ ચાલનારી સંપૂર્ણ બદલાવ છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટરથી લઈને ડેટા સેન્ટર સુધી ઇન્ટરનેટની પાઇપલાઇનમાં જ સાચી કિંમત છુપાયેલી છે. એક જ કંપની પાછળ દોડવાને બદલે એવી થીમ શોધો જેને સરકાર પીએલઆઈ જેવી યોજનાઓ દ્વારા સમર્થન આપી રહી છે. જ્યારે પવન તમારી તરફ હોય ત્યારે તમને એટલું જોરથી હલાવવાની જરૂર પડતી નથી. અહીં જ 20 વર્ષનો અનુભવ બોલે છે. મોટાભાગના રોકાણકારો સંપત્તિ ગુમાવે છે એનું કારણ ખરાબ સ્ટોક પસંદ કરવો નથી, પણ લીકેજ છે. ઉચ્ચ બ્રોકરેજ ફી, વારંવાર ટ્રેડિંગથી આવનારા અનાવશ્યક ટેક્સ અને મોંઘા પ્રોડક્ટ્સ દર વર્ષે તમારા રિટર્ન્સમાંથી 2-3% સુધી ખાઈ જાય છે. 20 વર્ષમાં એ નાનકડું લીક તમને કરોડોનો ખર્ચ કરાવી શકે છે. ઈપી કેપિટલમાં અમે ટેક્સ સફિશિયન્ટ રોકાણ પર ધ્યાન આપીએ છીએ. ટેક્સ બચાવવા માટે ફિઝિકલ સોનાની જગ્યાએ સોવરિન ગોલ્ડ બોન્ડ્સ વાપરવું હોય કે યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ સ્ટ્રક્ચર પસંદ કરવું હોય, લીકેજ ઘટાડવું એ વધારાનો જોખમ લીધા વિના લાભ મેળવવાનો સૌથી ઝડપી રસ્તો છે. દરેક જણ કહે છે સસ્તું ખરીદો, મોંઘું વેચો, પણ લગભગ કોઈ કરે નથી કારણ કે ડરાવનું લાગે છે. અહીં જ એક અનુશાસિત રીબેલેન્સિંગ સ્ટ્રેટેજી કામ આવે છે. જો સ્ટોક માર્કેટ ઉપર જાય અને તમારી ઇક્વિટી પોર્ટફોલિયોના 80% સુધી વધી જાય તો તમારે થોડું વેચીને ડેટમાં ખસેડવું જોઈએ. શા માટે? કારણ કે જ્યારે માર્કેટ આખરે નીચે જશે અને થશે જ, ત્યારે તમારી પાસે ડિસ્કાઉન્ટ પર ખરીદવા માટે રોકડ તૈયાર હશે. આ માર્કેટનું ટાઈમિંગ કરવા વિશે નથી. આ એ વાત છે કે તમારી પાસે એવું સિસ્ટમ હોવું જોઈએ જે તમને એ સમયે પણ તર્કસંગત રહેવા મજબૂર કરે જ્યારે બધા બીજા ભાવુક હોય. ચાલો થોડીવાર માટે વ્યક્તિગત વાત કરીએ. ધનવાન હોવું એ છે કે તમે આ મહિને કેટલું કમાવ છો. સંપન્ન હોવું એ છે કે જ્યારે તમે કામ કરતા નથી ત્યારે તમારું પૈસું કેવી રીતે કામ કરે છે. 50,000 રૂપિયાની એક સરળ એસઆઈપી આજે નાની લાગી શકે છે, પણ 20 વર્ષમાં 12% વળતર પર એ લગભગ 5 કરોડ રૂપિયા થાય છે. આ જાદુ પહેલું કે 5મું વર્ષમાં થતું નથી, એ 15મું વર્ષ અને પછી થાય છે.
આ રીતે તમે તમારા બાળકો અને તેમના બાળકો માટે સંપત્તિ બનાવો છો. મારા ઓફિસમાં ધીરજ એ સૌથી ઓછું માન્ય રોકાણ સાધન છે. આજે આપણે ઘણું બધું આવરી લીધું છે, ભારતની વૃદ્ધિ કથાથી લઈને વૈશ્વિક વિભાજન અને રીબેલેન્સિંગના શિસ્ત સુધી. પણ જ્ઞાન વગરની ક્રિયા માત્ર માહિતી જ છે. આજનું તમારું કાર્ય સરળ છે. તમારા પોર્ટફોલિયોને ગંભીરતાથી જુઓ. શું એ વિભાજિત છે? શું એ કરદક્ષ છે? કે પછી એ વર્ષો દરમિયાન તમે એકઠા કરેલા જુદા જુદા વિચારોનો જ સમૂહ છે? ઈપીકે કેપિટલમાં અમે માત્ર પ્રોડક્ટ્સ વેચતા નથી, અમે તમને માર્ગનકશો બનાવવામાં મદદ કરીએ છીએ. જો તમે હવે અનુમાન લગાવવાનું બંધ કરીને પેઢી દીઠ સંપત્તિ બનાવવાનું શરૂ કરવા તૈયાર હોવ તો ચાલો વાત કરીએ. કોઈ જટિલ ભાષા નહીં, કોઈ વેચાણની વાત નહીં, માત્ર એક યોજના. ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરીને મારી ટીમ સાથે ડિસ્કવરી કોલ બુક કરો. હું રાજ છું અને તમારી પરિવારની ભવિષ્યની સુરક્ષા માટે મદદ કરવા આતુર છું.